હવે આવું ક્યાં બને? આવું કુદરતમાં ના બને. કુદરત મતલબ હમણાં આપણે જે ઉદાહરણ અહીંયા આપ્યું એમાં ક્યારેય ના બને, પણ આપણા ઘરે રહેલા પંખામાં બને. મેં તમને હમણાં સમજાવ્યું કે પંખામાં શું બને કે તમે 1 2 3 4 5 6 બદલાવતા જાઓ તો મૂલ્ય પણ બદલે છે ને ભેગી દિશા પણ બદલે છે. હવે બે એક આરે એક જ આકૃતિમાં દર્શાવવી કેમ? તો કે આ આકૃતિ રહી. હેલો, જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં બધા? ઓલરાઈટ, આપણે જૂનો પ્રશ્ન ભણવાનો છે. સુરેખ ગતિ અને સમતલમાં ગતિ એમાં ઘણા બધા પરિણામો એક સમાન હોય છે, એટલે મારે તમને ખાલી આકૃતિમાં સદિશના સ્વરૂપમાં સમજાવવાનું છે. આ સિવાય આની અંદર નવી વસ્તુ કોઈ સમજાવવાની આપણે છે નહીં, એટલે ટૂંકમાં આપણે એના પરિણામો સમજીને લખી નાખશું. બરાબર? તો દ્વિપરિમાણમાં સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ કોને કહેવાય તે સમજાવો. બરાબર? તો આકૃતિમાં અત્યારે જુઓ, પ્રથમ આકૃતિમાં એટલે કે આકૃતિ એમાં OP બરાબર R ના બે ઘટકો XI અને YJ અનુક્રમે X અને Y દિશામાં છે. અહીં સદિશ R ને ઉગમ બિંદુ O ની સાપેક્ષે P નો સ્થાન સદિશ કહેવાય. અને તેથી OP બરાબર R બરાબર XI વત્તા YJ. કામ આટલું જ કરવાનું છે, બીજું વિશેષમાં કાંઈ નથી. એવી જ રીતે હવે આપણે જે ભણવાનો છે એને કહેવામાં આવે સ્થાનાંતર સદિશ. આકૃતિ B મુજબ T બરાબર T સમયે કણ P પર છે ત્યારે સદિશ OP બરાબર સદિશ R તથા T બરાબર કયા સમયે? T ડેશ સમયે કણ P ડેશ પર છે અને ત્યારે OP ડેશ બરાબર R ડેશ છે. બરાબર? તો T બરાબર T સમયે તે ક્યાં છે? R આગળ છે. અને T બરાબર T ડેશ સમયે તે ક્યાં છે? P ડેશ પર. એટલે આને શું કહેશો આપણે? R ડેશ. તો R નો સ્થાન સદિશ છે એ તો આપણે ઉપર લખેલો જ છે, XI વત્તા YJ. બરાબર? અને R ડેશ નો આપણે લખીએ આની જેમ જ, તો X ડેશ I વત્તા Y ડેશ J. અને તેથી કયો સદિશ ભાઈ? સ્થાનાંતર સદિશ ડેલ્ટા R બરાબર
r ડેશ માઈનસ r, એટલે કે અંતિમ સદિશમાંથી પ્રારંભિક સદિશ બાદ કરો. તો તેથી ડેલ્ટા r બરાબર શું થશે ભાઈ? xi વત્તા yj બરાબર x ડેશ i y ડેશ j માઈનસ xi વત્તા yj. કાઈ નથી કર્યું, r ડેશ છે એ અહીંયા મૂકી દીધો અને r અહીંયા મૂકી દીધો. તો અહીંયા શું થઈ જશે? કયો x ડેશ માઈનસ i ના સહગુણક વાળા પદ પહેલા લઈ લેવાના, બીજું કાઈ નથી એમાં નવું કરતો હું, પ્લસ y ડેશ માઈનસ y અને અહીંયા j બરાબર ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj. આ તમારા સ્થાનાંતર સદિશનું સૂત્ર આવ્યું. બરાબર, નવું આપણે કાંઈ કરવાનું નથી, કોઈ ખોટા વર્ણન કરવાનું નથી. હવે આ જ પ્રશ્નને આધારે આપણે ક્વેશ્ચન નંબર 14 પણ લખી શકીએ. બરાબર, કે કયા પરિમાણમાં ભાઈ? દ્વિપરિમાણમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમજાવો. બરાબર, તો એમાં પણ આપણે સૂત્રો જ લખવાના છે. ભાઈ વેગની વાત છે, વેગ માટે તમારે આ આકૃતિનો ઉપયોગ કરવાનો છે. હવે આ આકૃતિ અનુસાર, એટલે કે આકૃતિ બી મુજબ ડેલ્ટા r બરાબર xi માઈનસ, જુઓ અહીંયા ડેલ્ટા r બરાબર ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj. આ સ્થાનાંતર સદિશ છે અને આ માટે નો સમય ડેલ્ટા t, એની ઉપર સદિશ ના હોય ભાઈ, t ડેશ માઈનસ t. શું કામ? કારણ કે આ બિંદુએ કણ છે ત્યારે t સમય છે અને આ બિંદુએ છે ત્યારે t ડેશ સમય છે, અને તેથી સરેરાશ વેગ, આમાં ક્યારેય ઝડપ શબ્દ ના આવે કારણ કે આ સદિશ જ છે. બરાબર, એટલે અહીંયા સરેરાશ બરાબર તેનું સ્થાનાંતર છેદમાં સમયગાળો બરાબર શું થશે? કયો ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t બરાબર ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj ના છેદમાં ડેલ્ટા t. ઓકે, અને તેથી સરેરાશ વેગ v બરાબર બેયનો ભાગાકાર થશે એટલે ડેલ્ટા x upon ડેલ્ટા ti વત્તા ડેલ્ટા y upon ડેલ્ટા t into j. તો આને શું કહેશો તમે? આ કઈ દિશાનો વેગ આવ્યો? x બાજુનો. તો આને શું નામ આપશો તમે? vxi વત્તા vyj. બરાબર, આની ઉપર તમે ખાલી તીર કરશો તો એ સરાસરી બતાવે છે. શું બતાવે છે? સરાસરી. બરોબર, તો આ તમારા કેવા વેગનું સૂત્ર થયું? સરેરાશ વેગનું. રાઈટ. હવે તમારા માટે આવશે કયો વેગ? તત્કાલીન વેગ. બરાબર, હવે જુઓ તત્કાલીન વેગનું ઉપર સૂત્ર છે. તત્કાલીન વેગ પ્રાયોગિક રીતે ક્યારે મેળવાય? આપણે એટલી બધી આકૃતિઓ દોરીને એનું મોટું મોટું વર્ણન કરવાની કોઈ જરૂર નથી, ખાલી એટલું જ સમજાવી દઉં
કે આ P અને P' બિંદુ નજીક આવતા જાય એટલે P ને ત્યાં ત્યાં રાખો, P' છે એ નજીક ને નજીક ને નજીક ને નજીક ને નજીક ને નજીક ને આવતો જાય તો શું થતું જાય? સમયનો ગાળો ઘટતો જાય, એ અનુસાર સ્થાનાંતર પણ ઘટતું જાય, બરાબર? તો આપણે ખાલી એમને લખશું કે આકૃતિ 2 મુજબ P અને P' નો ગાળો શું થતો જાય ભાઈ? ઘટતો જાય, તો છેવટે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા જે તે ક્ષણ નો વેગ મળે તેને તત્કાલીન વેગ કહે છે. તેને કેવો વેગ કહેવાય? તત્કાલીન વેગ. એટલે કે ડેલ્ટા તાત્ક્ષણિકમાં બે બાજુ સરાસરી નહીં કરવાની ભાઈ. ઓન્લી v is equal to લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. આ આપણે ત્રીજા ચેપ્ટરમાં લખતા હતા એની જેમ જ કાંઈ કરતા કાંઈ ફેરફાર નહીં કરવાનો ભાઈ, બરાબર? તો ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t લેવામાં આવે તો આને શું કહેવામાં આવે? કયો? dr/dt, બરાબર? પછી એનાય તમારે ઘટક લખવા છે. આ તો આની જેમ તમે આરામથી લખી શકો ભાઈ, સરાસરી નિશાની નહીં કરવાની, વત્તા vy j, બરાબર? તો આ સ્થાન સદિશ, સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ. તો સરેરાશ વેગમાં તાત્ક્ષણિક વેગમાં સૂત્ર લખવામાં ખાલી ફરક એટલો કે ઉપર સરેરાશ આવશે ને અહીંયા શું આવશે? ઉપર સરાસરીની નિશાની નહીં આવે. પણ આની જે અગત્યતા છે એના કરતા પણ આનો ઉપયોગ જ્યારે તમે દાખલામાં કરો ત્યારે વધારે ધ્યાન રાખવાનું છે. આની અંદર તમારે ધ્યાન રાખવાની કોઈ જરૂરિયાત નથી એટલી બધી. શું કામ? કારણ કે આ તો ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની બહુ ચિંતા નહીં કરવાની, એ કન્સેપ્ટ માટે તમારે સમજવાનો છે. ઓલરાઈટ? છતાંય તમે આ શોર્ટકટમાં છે એટલે તમે તમારી નોટમાં નોટ ડાઉન કરી લેજો ખાસ, આ ગમે ત્યારે કામ લાગે. યસ બાળકો, આપણે હમણાં જ સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આટલું ભણ્યા. હવે આ સૂત્ર અગત્યનું છે એટલે મેં અલગ પ્રશ્ન તરીકે રાખ્યું છે. સાબિત કંઈ કરવાનું નથી, માત્ર દર્શાવવાનું છે. વેગના ઘટકો સમજાવી, બરાબર? હવે વેગ v બરાબર vxi વત્તા vyj, જ્યાં vx બરાબર સદિશ v નો x ઘટક અને vy બરાબર સદિશ v નો y ઘટક, બરાબર? તથા vx બરાબર dx/dt, dx/dt એટલે x નું સમય સાપેક્ષે વિકલન, x નું સમય સાપેક્ષે વિકલન. એવી જ રીતે vy બરાબર dy/dt is equal to y નું સમય સાપેક્ષે વિકલન, બરાબર? આ x નું સમય સાપેક્ષે વિકલન કહેવાય. એક વખત એને x ટપકા વડે પણ દર્શાવાય, પણ આપણે એમ દર્શાવતા નથી, ઇક્વલ ટુ અહીંયા y ટપકું, બરાબર? પણ એની કાંઈ જરૂરિયાત નથી. હવે એનું મૂલ્ય
બરાબર. તો મૂલ્ય મેળવવા માટે તો આપણી પાસે એક જ રસ્તો છે, માનાંક સદિશ v બરાબર ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. બરાબર. તો આ મૂલ્ય દર્શાવતું સૂત્ર છે, આ દિશા દર્શાવતું સૂત્ર છે, અને હવે આપણું કામ છે એ દિશા મેળવવા માટે છે. તો દિશા માટે tan થીટા બરાબર વેગનો y ઘટક છેદમાં વેગનો x ઘટક, અને તેથી થીટા tan ઇન્વર્સ vy છેદમાં vx. બરાબર. ઓકે, કામ પૂરું થઈ ગયું. મૂલ્ય મેળવી લીધું, દિશા મેળવી લીધી. તો હવે આપણું કામ છે એ ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 શું કહેવા માંગે છે? તો કે સામે મેં આકૃતિ ક્વેશ્ચન નંબર 16 માટેની દોરેલી છે. સિમ્પલ વસ્તુ છે કે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવો. બાબત બહુ સિમ્પલ છે. બરાબર. તો એના આન્સરમાં આન્સર 16 માં શું લખશું આપણે? સરેરાશ પ્રવેગ. તમારી આકૃતિમાં નજર કરો. અત્યારે કોણ પહેલા વેલા P બિંદુએ છે, ત્યારબાદ P' આગળ છે, P આગળ તેનો વેગ v છે, P' આગળ તેનો વેગ v' છે, પ્લસ આપણે જાણીએ કે કોઈ પણ બિંદુ આગળનો વેગ છે તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આ ધ્યાનમાં રાખો. કોઈ પણ બિંદુ આગળનો વેગ એ તે બિંદુ આગળના સ્પર્શકની દિશામાં હોય. એટલે કે ધારો કે P આગળ નો કોણ નો વેગ v તથા P' આગળ v' છે. વળી કોઈ પણ બિંદુ આગળ નો વેગ એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શક ની દિશામાં છે. અને જો કોઈ પણ બિંદુ આગળનો સ્પર્શકની દિશામાં હોય તો આપણે ડેલ્ટા v અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ આવું કરી શકીએ. અને તેથી ડેલ્ટા v બરાબર શું લખાશે? ડેલ્ટા v બરાબર શું લખાશે? યાદ કરો. v' ની જગ્યાએ શું લખાય? v'. આ v' ના બે ઘટક પડે ને, x બાજુ અને y બાજુ. તો અહીંયા શું લખશો તમે? અહીંયા તમે x અને y ના ઘટકમાં શું લખશો? તો કે x' i વત્તા y' j માઈનસ xi વત્તા yj ઇક્વલ ટુ x' માઈનસ xi વત્તા y' માઈનસ y અને j બરાબર ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj. આ કોના બરાબર આવ્યું મૂક્યો? ડેલ્ટા v બરાબર. હવે P અને P' આગળ કોણ ના સમય અનુક્રમે t અને
ટી ડેશ હોય તો ડેલ્ટા ટી બરાબર શું થશે? ટી ડેશ માઈનસ ટી. બરાબર. તો આ સમયનો ફેરફાર. હવે ખાસ સમજવાનું હવે છે કે P બિંદુ આગળના સ્પર્શકની દિશામાં વેગ હોય તો તેનો વેગ આમ છે, P ડેશ આગળનો વેગ આમ છે. હવે ઈ બે વેગને એક જ આકૃતિમાં અહીંયા બાજુમાં મેં દર્શાવેલ છે. આટલી જ લંબાઈનો અને એ જ દિશાનો સદિશ v, આટલી જ લંબાઈનો અને એ જ દિશાનો સદિશ v ડેશ જો તમે દોરવામાં આવે તો આનો પરિણામી સદિશ અહીંયા જે ડેલ્ટા v તમને મળે એ ડેલ્ટા v બરાબર શું લખાય કયો? એ બે સદિશોની બાદબાકી છે, સરવાળો નથી. આ ધ્યાનમાં રાખો. હવે આકૃતિ મુજબ v ની દિશા અને v ડેશ ની દિશા સ્પર્શકની દિશામાં હોવાથી આકૃતિ 2 મુજબ ડેલ્ટા v ની દિશા મળે. વળી પ્રવેગ કયો પ્રવેગ? સરેરાશ પ્રવેગ એ બરાબર શું થશે? ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. બરાબર. તો અહીંયા શું આવશે? ડેલ્ટા v એટલે ડેલ્ટા xi બરાબર ડેલ્ટા vxi. અહીંયા આપણે એક ભૂલ કરેલી છે, આપણા વેગના ઘટક છે એટલે આપણે અહીં બધે શું લખવું પડશે? મને કયો? v લખવો પડે ભાઈ. અને v આપણે લખીએ અહીંયા બધે v લખીએ આપણે એટલે અહીંયા શું આવશે? vxi અને vyj. બરાબર. તો અહીંયા ડેલ્ટા xi ડેલ્ટા v ની જગ્યાએ શું લખશો તમે? ડેલ્ટા vi ના છેદમાં ડેલ્ટા t વત્તા ડેલ્ટા vj ના છેદમાં ડેલ્ટા t. બરાબર. તો a બરાબર શું આવશે? axi વત્તા ayj. અને ખાસ એટલે ખાસ યાદ રાખો કે a ની દિશા ડેલ્ટા v ની દિશામાં હોય છે. બરાબર. તો ડેલ્ટા v ની દિશામાં હોય તો જુઓ અહીંયા મેં પ્રવેગની દિશા આમ બતાવી છે. ડેલ્ટા v ની દિશામાં જ પ્રવેગની દિશા છે. બરાબર. અને બીજા નંબરમાં આપણે આવું પણ લખી શકશું કે જ્યાં axi એટલે ax બરાબર dv x છેદમાં dt કે જેને x નું એક વખત વિકલન કહેવાય. એટલે કે એને ગુજરાતીમાં કલનશાસ્ત્રની ભાષામાં સમયની સાપેક્ષે x ઘટક નું વિકલન કહેવાય અને ay બરાબર dvy છેદમાં dt બરાબર એને સમયની સાપેક્ષે y ઘટક નું વિકલન કહે.
કહેવાય. અને હવે ધ્યાનથી એ પણ જોઈ લ્યો કે આપણો હેતુ હવે માત્ર અને માત્ર તત્કાલીન પ્રવેગ. P અને P' વચ્ચે જે ડિસ્ટન્સ છે એ ધીમે ધીમે ઘટાડતા જાવ તો P અને P' વચ્ચેનો ગાળો ઘટતો જાય, સમયનો ગાળો પણ ઘટતો જાય, અને જેમ જેમ સમયનો ગાળો ઘટતો જાય અને તમે P ની નજીક આવતા જાવ તેમ તેમ તમારો સમયનો ગાળો શું થતો જાય? ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0, એટલે કે શૂન્યની નજીક આવતો જાય. તો આવા સંજોગોમાં તમે સૂત્ર શું લખી શકશો? તો કે સદિશ એ નો સરેરાશ આ તત્કાલીન છે, એટલે કે અહીંયા લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લઈ લેવામાં આવે તો આના બરાબર શું લખાય? તો કે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T બરાબર dV છેદમાં dt. અને dV છેદમાં dt તમે લખશો, અહીંયા તમારે ડેલ્ટા લખવું જોઈએ નિયમ પ્રમાણે. સરેરાશ હોય તો અહીંયા શું લખાય? ડેલ્ટા લખાય. તત્કાલીન હોય તો શું લખાય? d લખાય. બરાબર. તો જે ત્રીજા ચેપ્ટરમાં આપણે કામ કરતા હતા એ જ કામ આપણે કરવાનું છે. એટલે ડીપમાં ને ડિટેલમાં અને બધી આકૃતિઓનું વર્ણન તમને હું કહેતો નથી, માત્ર તમારા માટે સૂત્ર અગત્યના છે કે જે મેં તમને આગળના ચેપ્ટરમાં સમજાવ્યા એના એ જ છે, નવું કશું જ નથી. ઓકે, ક્લિયર? તો લખી લેજો. યસ બાળકો, વેગ પ્રવેગ વાળા જે જ્ઞાતિના પ્રશ્નો હતા, એક જ જ્ઞાતિના પ્રશ્ન કહેવામાં આવે આને, તો એ એક જ જ્ઞાતિનો આ લાસ્ટ ક્વેશ્ચન છે. આના પછી આપણે સમજવાની વાત આવશે. આમાં તો સૂત્રો આપણે લખવાના જ છે, રાઈટ? તો હવે તત્કાલીન પ્રવેગ ની વ્યાખ્યા મુજબ તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. આ તત્ક્ષણિક પ્રવેગ નું સૂત્ર છે, પરંતુ ડેલ્ટા V બરાબર ડેલ્ટા VXI વત્તા ડેલ્ટા VYJ. અને તેથી પ્રવેગ સદિશ A બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા VXI. ભાઈ આ કિંમત આની જગ્યાએ મૂકીને એના બે ભાગ કરી નાખ્યા. ડેલ્ટા T વત્તા લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા VYJ ના છેદમાં ડેલ્ટા T. ઓકે, તો A બરાબર આના બરાબર શું થશે? તો કે dVx dt બરાબર I વત્તા dVy dt J. અને તેથી A બરાબર AXI વત્તા AYJ. હવે આના વિશે તમને ખબર જ છે કે AX કોણ છે, AY કોણ છે, એ પણ આપણે લખી જ નાખેલું છે. બરાબર. તો હવે A નું મૂલ્ય માનાંક સદિશ A બરાબર ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બરાબર. અને
પ્રવેગની દિશા માટે tan થીટા બરાબર ay છેદમાં ax. તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ay છેદમાં ax. બરાબર? ઓલરાઈટ. તો હવે પછીનો જે ક્વેશ્ચન છે એ આપણે સમજવાનો છે, એટલે તમે આ લખી લ્યો, પછી તમને આકૃતિ સાથે સમજાવું છું. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બાળકો. બરાબર? ઓકે. યસ બાળકો, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, એટલે પેલા હું તમને સમજાવું છું, પછી લખી દઈશ. આગળના જે ક્વેશ્ચન હતા એ ખાસ સમજવાના નહોતા, અને આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા, એટલે માત્ર લખવાના જ હતા. એના પરિણામો સમજાઈ ગયેલા હતા. પણ હવે તમને જે સમજાવું છું એ એમને સીધું લખી નાખવા જેવું નથી. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર? તો એને સમજવાનો પ્રયત્ન કરો. સાદા ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. કોઈ વૈજ્ઞાનિક ભાષા નહીં, સિમ્પલ. ધારો કે તમે બસમાં કોઈ એક શહેરથી બીજા શહેર તરફ ગતિ કરી રહ્યા છો. તમે અચળ વેગથી જઈ રહ્યા છો. ધારો કે તમે 60 ની સ્પીડે જાઓ છો. ઝડપનું તમારું મૂલ્ય અચળ છે, એક પરિમાણમાં જ છે, સીધા જ જાઓ છો. અચાનક ડ્રાઈવરના મગજમાં એવો ખ્યાલ આવે કે આપણે 60 ની સ્પીડે નથી જવું, આપણે તો થોડીક સ્પીડ વધારવી છે, કારણ કે હવે રસ્તા ઉપર કોઈ નથી. એટલે એને લીવર આપ્યું. લીવર આપ્યું તો શું થયું મને કયો? વેગમાં વધારો થયો. અને વેગમાં વધારો થયો એટલે ગતિ કેવી થઈ? પ્રવેગી. તો આ સંજોગોમાં તમારો જે દિશામાં વેગ હતો એ જ દિશામાં તમારો પ્રવેગ થયો. ઉદાહરણ નંબર 2. કોઈ પદાર્થને તમે મુક્ત પતન કરાવો. કોઈ પદાર્થને તમે મુક્ત પતન કરાવો તો જેમ જેમ તે પદાર્થ નીચે આવતો જાય તેમ તેમ તેનો વેગ વધતો જાય. તો પદાર્થની ગતિની દિશામાં એટલે કે વેગની દિશામાં જ પ્રવેગ છે. તો જ્યારે વેગની દિશામાં જ પ્રવેગ હોય ત્યારે હંમેશા વેગમાં વધારો થતો હોય. જો આ વેગની દિશા, આ પ્રવેગની દિશા, જે દિશામાં વેગ છે, જે દિશામાં વેગ છે તે જ દિશામાં પ્રવેગ છે. પણ અહીંયા જુઓ, હવે ઓલો ડ્રાઈવર જે 60 ની સ્પીડે જતો તો રસ્તામાં ભેંસ આવી, બકરું કૂતરું છોકરું કંઈક આવી ગયું, અચાનક એને બ્રેક મારી. તો વેગની દિશા આમ હતી, એને બ્રેક મારી એટલે તમારો એ વેગ પ્રતિ પ્રવેગ થયો. આવા સંજોગોમાં વેગમાં ઘટાડો થયો એટલે એ પ્રવેગની દિશા વેગની કેવી દિશામાં હોય? વિરુદ્ધ. હવે મેં હમણાં જ બીજું ઉદાહરણ તમને મુક્ત પતનનું આપ્યું, તો એને બદલે હું પદાર્થને ઉપર મોકલું તો જેમ જેમ ઉપર જતો જાય તેમ તેમ તેનો વેગ શું થતો જાય? ઘટતો જાય. એટલે જ એનો પ્રવેગ કઈ દિશામાં હોય? નીચે, વેગ ઉપર. ઓકે. તો એવા સંજોગોમાં વેગ અને પ્રવેગ બંને કેવી દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં. કે જેમાં વેગમાં વધારો ના થાય, વેગમાં ઘટાડો થાય, એટલે કે પ્રતિપ્રવેગી ગતિ છે. હવે આ ઉદાહરણ બહુ અગત્યનું છે. આમાંય તમને પહેલા ઉદાહરણ આપું એટલે તમને ધ્યાનમાં રહે. પંખો ગતિ કરતો હોય તો પંખાની વચલા ભાગમાં રહેલો ઢબ્બો, આજુબાજુમાં પાંખિયા, પંખો એક ધારો ફરતો હોય. હવે સમજો બરાબર. પંખો એક ધારો, તમે 4 ની સ્પીડે પંખાને ફેરવો છો તો એની ઝડપનું મૂલ્ય બદલાતું નથી, પણ દિશા શું થતી જાય છે? બદલાતી જાય. જ્યારે મૂલ્ય બદલાય ત્યારે પ્રવેગી ગતિ કહેવાય, દિશા બદલાય ત્યારે પ્રવેગી ગતિ કહેવાય. મૂલ્ય અને દિશા બંને બદલે તો પ્રવેગી ગતિ કહેવાય જ ને. મૂલ્ય બદલે
વેગનું મૂલ્ય બદલે, એકલું મૂલ્ય બદલે પ્રવેગી ગતિ, એકલી દિશા બદલે પ્રવેગી ગતિ, બે બદલે તો પ્રવેગી ગતિ જ હોય. તો હમણાં જ આપણે વાત કરી એક પરિમાણમાં બસ જાતી હતી, વેગમાં વધારો પ્રવેગી ગતિ, વેગમાં ઘટાડો પ્રતિપ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ વેગ અને પ્રવેગ વિરુદ્ધ, પ્રવેગી ગતિ વેગ અને પ્રવેગ એક જ દિશામાં. હવે વર્તુળાકાર ગતિ એટલે દ્વિપરિમાણિક ગતિ થઈ, અને દ્વિપરિમાણિક ગતિમાં હંમેશા કેન્દ્ર તરફથી બળ લાગતું હોય એટલે કેન્દ્રગામી પ્રવેગ હોય. કયો પ્રવેગ? કેન્દ્રગામી. એટલે પ્રવેગની દિશા અંદર તરફ છે, વેગની દિશા કોઈ પણ બિંદુ આગળ દોરેલા, અહીંયા ખાલી તમારી સમજણ માટે દોરું છું. જો આ પંખાનું એક પાંખિયું, આ પંખાનું બીજું પાંખિયું, આ પંખાનું ત્રીજું પાંખિયું, આ પંખાના પાંખિયાનો વેગ આ દિશામાં છે, તેનો પ્રવેગ કેન્દ્ર તરફ. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો થયો? 90 ડિગ્રી. એટલે કે વેગ અને પ્રવેગ જ્યારે 90 ડિગ્રી ને ખૂણે હોય, આવું બીજે ક્યાં બને? અરે બીજે બધે બને યાર. એક ધારી સ્પીડમાં ગતિ કરતી સાયકલ એમાંય હાલે. એક ધારી સ્પીડમાં 4 ઉપર જો પંખાનું રેગ્યુલેટર બદલાવાનું નહીં, 1 2 3 4 5 એમ બદલાવાનું નહીં, તો એની ઝડપ બદલે. ઝડપ નથી બદલવાની, મૂલ્ય નથી બદલવાનું, માત્ર દિશા બદલવાની છે, તો પણ તે ગતિ તો પ્રવેગી ગતિ જ કહેવાય. આવી જ રીતે સૂર્યની આસપાસ ભ્રમણ કરતી પૃથ્વી, બરાબર, તો એમાં પણ ગુરુત્વાકર્ષી બળને કારણે એનો કેન્દ્રગામી પ્રવેગ તો વચ્ચેના ભાગમાં જ હોય, અને એ પૃથ્વી જે માર્ગ ઉપર ફરે છે તેનો વેગ તેના સ્પર્શકની દિશામાં હોય. ટૂંકમાં નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતા કોઈ પણ પદાર્થ માટે વેગ અને પ્રવેગ હંમેશા લંબરૂપે હોય. પણ ક્યારેક એવું બને, ક્યારેક એવું બને, ક્યારેક એટલે આપણા ઘરમાં આપણે કરી શકીએ છીએ. પંખાનું રેગ્યુલેટર છે, અત્યારે તમે 3 ઉપર પંખો મૂક્યો છે, તમારો ભાઈ તમને એમ કહે કે ભાઈ મને ઠંડી લાગે, તું 2 ઉપર કર નાખ. તમે 2 ઉપર કરો, ઈ જઈને 2 ઉપર કરી આવે, તમે પાછા 3 ઉપર કરો, બીજો એક ભાઈ છે ઈ 4 ઉપર કરે, બેન 5 ઉપર કરે, એમ બધા ફેરવ કરે, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. તો એનો મતલબ શું થયો? કે મૂલ્ય પણ બદલ્યું અને દિશા તો બદલતી જ હતી. તો વેગનું મૂલ્ય બદલે, વેગની દિશા બદલે. તો એવા સંજોગોમાં શું કરવું? તો કે એવા સંજોગોમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી કરતા નાનો હશે, અને જ્યારે એ નાનો હશે ત્યારે એ પ્રવેગના પાછા 2 ઘટકો પડશે. એક પ્રવેગનો સમાંતર ઘટક, એક પ્રવેગનો લંબ ઘટક. આ ધ્યાન ખાસ રાખજો. ઝડપ અચળ, છતાંય વેગ અચળ નહીં. એવું કોણ? તો કે 5 ઉપર ફરતો પંખો. ઝડપ અચળ, વેગ અચળ નહીં. વેગ શું કામ અચળ નહીં? કારણ કે પંખાની દિશા બદલે. પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ 24 કલાકમાં એક ભ્રમણ કરે, રાઈટ? તો કોઈ એવું બન્યું કે 23 કલાક થઈ આજે ને આજે ધીમી પડી ગઈ, કાલે ફાસ્ટ ને? એવું નથી થતું. એક ધારી સ્પીડ છે, મતલબ કે સ્પીડ, ઝડપ અચળ, પણ દિશા બદલે છે, એટલે વેગ અચળ નથી. મૂલ્ય બદલે તોય પ્રવેગી ગતિ, દિશા બદલે તોય પ્રવેગી ગતિ. અને આ મુદ્દો એટલા માટે સમજાવું છું કે આનો ઉપયોગ આપણે 12મા ધોરણમાં કરવાનો છે બાળકો. ઓલરાઈટ, ક્લિયર? તો હવે હું તમને વ્યવસ્થિત આ લખી દઉં છું, કારણ કે આ સમજવું પડે એમ હતું. વેગમાં નીચેની 3 રીતે ફેરફાર થઈ શકે. એક, વેગના માત્ર મૂલ્યમાં, વેગની માત્ર દિશામાં, વેગના મૂલ્ય અને દિશા બંનેમાં. આકૃતિ 1 માં એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે વેગ અને પ્રવેગની દિશા એક જ છે, એટલે કે વેગમાં વધારો થાય છે, એટલે કે આ ગતિ છે કેવી? પ્રવેગી ગતિ છે. આકૃતિ 2 માં વેગ અને પ્રવેગ કેવી દિશામાં છે? મને કયો? વિરુદ્ધ દિશામાં. તેથી વેગમાં ઘટાડો સૂચવે છે, એટલે કે આ ગતિ કેવી છે? પ્રતિપ્રવેગી. હવે એ બેયના ઉદાહરણ. ધારો કે કોઈ એક પરિમાણમાં અચળ ઝડપથી ગતિ કરતી બસનો વેગ વધે, તો જો વેગ એનો વધે તો v અને a એક જ દિશામાં હોય, તથા બસને બ્રેક મારવામાં આવે તો વેગ ઘટે, ત્યારે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય.
બરાબર. આ બીજું ઉદાહરણ તમે આપી શકો. મેં કીધું હતું કે મુક્ત પતન કરતો પદાર્થ નીચે આવે તો વેગ વધે ને ઉપર જાય તો વેગ ઘટે. તો ઉપર જાય ત્યારે વેગ અને પ્રવેગ વિરુદ્ધ, નીચે આવે ત્યારે વેગ અને પ્રવેગ સમાન. જો v a ને લંબ હોય તો વેગનું મૂલ્ય ઝડપ બદલાતી નથી, માત્ર શું બદલાય? તેની દિશા જ બદલાય. દાખલા તરીકે પૃથ્વીની સૂર્યની આસપાસની વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્ર તરફ લાગતો હોય, જ્યારે વેગ એ ગતિ માર્ગના સ્પર્શકની દિશામાં હોવાથી હંમેશા એ v ને લંબ હોય. જો a અને v વચ્ચેનો ખૂણો 90 થી નાનો હોય કે મોટો હોય, હવે આવું ક્યાં બને? આવું કુદરતમાં ના બને. કુદરત મતલબ હમણાં આપણે જે ઉદાહરણ અહીંયા આપ્યું એમાં ક્યારેય ના બને, પણ આપણા ઘરે રહેલા પંખામાં બને. મેં તમને હમણાં સમજાવ્યું કે પંખામાં શું બને કે તમે 1 2 3 4 5 6 બદલાવતા જાઓ તો મૂલ્ય પણ બદલે છે ને ભેગી દિશા પણ બદલે છે. હવે બે એક આરે એક જ આકૃતિમાં દર્શાવવી કેમ? તો કે આ આકૃતિ રહી. એટલે કે આવા સંજોગોમાં તમારો જે પ્રવેગ છે એનો વેગ આરેનો ખૂણો 0 90 180 સિવાયનો ગમે તે ખૂણો હોય તો આકૃતિ મુજબ પ્રવેગના બે ઘટકો વેગને સમાંતર એ સમાંતર અને વેગને લંબ એ લંબ લઈ શકાય. આકૃતિ પરથી એ સમાંતર વત્તા એ લંબ એ બરાબર, જ્યાં એ સમાંતર ઘટક માત્ર વેગનું મૂલ્ય બદલનાર છે અને એ લંબ ઘટક વેગની દિશા બદલનાર છે. એક વેગનું મૂલ્ય અને એક વેગની દિશા. ઓલરાઈટ, ક્લિયર? તો આ કંઈક નવું હતું એટલે મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું. ઓકે બાળકો, હવે પછી આપણે અચળ પ્રવેગી ગતિના પાછા રેગ્યુલર સમીકરણ જે હતા એને ભણવાના છે, સાપેક્ષ વેગ પણ ભણવાનો છે. એ બે વસ્તુ એક જેવી જ છે કે જે આપણે ભણી ગયા છે, પણ છેલ્લે પ્રક્ષિપ્ત ગતિ આવે એ આપણે વ્યવસ્થિત સમજવી પડશે. ઓકે બાળકો, તો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.